અમદાવાદના ગોતા વિસ્તારના રહીશોને કાળા પાણીની સજા। મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગોતા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાએ માથું ઉંચક્યું। ગોતા વોર્ડમાં નર્મદાની નવી પાણીની લાઇનનું જોડાણ આપ્યા બાદ રહીશોને શુદ્ધ પાણી મળવાને બદલે અત્યંત ગંદુ અને દુર્ગંધવાળું પાણી મળી રહ્યું છે। પરિસ્થિતિ એટલી વણસી છે કે હજારો રહીશોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। ગોતા વિસ્તારની જાણીતી અને પોશ ગણાતી અંદાજે 6 થી 7 સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી દૂષિત પાણીનું વિતરણ થાય છે। આ સોસાયટીઓમાં અરિસ્ટો બ્લિસ, શ્રી હોમ્સ, આનંદ સફાયર, એરિસ્ટા આલમય, વિક્ટરી સનરાઇઝનો સમાવેશ થાય છે। સોસાયટીઓમાં નળ ખોલતાની સાથે જ તીવ્ર દુર્ગંધ મારતું કેમિકલયુક્ત પાણી કે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે, જે પીવું તો ઠીક પરંતુ ઘરેલું વપરાશ માટે પણ યોગ્ય નથી। પાણી એટલું દૂષિત છે કે રોગચાળો ફાટી નીકળવાના ડરથી સોસાયટીના મેનેજમેન્ટે તાત્કાલિક નોટિસ બોર્ડ ઉપર રહીશો માટે ચેતવણી લખી છે। રહીશોને નળનું પાણી બિલકુલ ન વાપરવા તાકીદ કરવામાં આવી છે। અરિસ્ટો બ્લિસ સોસાયટીના ચેરમેન અનુસાર છેલ્લા 2 દિવસથી નર્મદાના પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી છે। કોર્પોરેશનને નિયમિત વેરો ચૂકવ્યા બાદ પણ રહીશોને પ્રાથમિક જરૂરિયાત એવા શુદ્ધ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। સોસાયટીમાં પીવા અને રસોઈ માટે બહારથી મોંઘા ભાવના પાણીના કેરબા અને વપરાશ માટે ખાનગી પાણીના ટેન્કર મંગાવવાની નોબત આવી છે। અમદાવાદના ગોતા વોર્ડમાં ફરી એક વખત નર્મદાની લાઇનમાં ડ્રેનેજની લાઇન મિક્સ થઈ ગઈ હોવાના કારણે 8 જેટલી સોસાયટીઓ છે તેને અસર થવા પામી છે। જોકે રવિવારનો દિવસ હોવાના કારણે કોર્પોરેશનનું તંત્ર છે તે હજી સુધી પહોંચી શક્યું નથી, પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની થઈ છે કે અલગ અલગ સોસાયટીઓમાં દૂષિત પાણીના બોર્ડ લગાવવા પડ્યા છે, સૂચના લગાવવી પડી છે અને તેની સાથે ટાંકીમાં રહેલા જે પાણી છે તેને અત્યારે નિકાલ કરવા માટેની સ્થિતિ ઊભી થઈ છે। આપણી સાથે સોસાયટીના ચેરમેન જોડાયા છે, તેમની સાથે વાત કરશું। સર, આપણી સોસાયટી કઈ છે અને આપનો પરિચય શું? મારું નામ મયંક દુધાત્રા છે। હું અરિસ્ટો બ્લિસ સોસાયટીનો ચેરમેન છું। અંદાજિત કાલ રાતેથી અમને જાણ થઈ કે સોસાયટીમાં દૂષિત પાણી આવી ગયું છે નર્મદા તરફથી, અને અમારું નીચે બી ટાંકામાં 1 લાખ લીટર જેવું પાણીનું જે સ્ટોરેજ છે એ બી દૂષિત થઈ ગયેલું છે। તો અમે કાલ રાતે બધા પાણીનો નિકાલ કરેલો છે। આની પહેલાં પણ ગોતામાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ હતી। આ પાણી પીવાના કારણે સોસાયટીમાં કોઈ ફરિયાદ ઊભી થઈ છે, મતલબ પેટની બીમારી થઈ હોય કે તબિયત બગડવાની? હાલ તો કોઈ એવી ફરિયાદ આવેલી નથી, કેમ કે હજી કાલ રાતે જ અમને જાણ થઈ એટલે અમે પીવાના પાણીનો સદંતર બંધ કરીને બહારથી બિસ્લેરી બોટલ મંગાવેલી છે। અચ્છા, આ જે પાણીમાં લીકેજ થયું છે તેના કારણે અત્યારે નિકાલ કરવામાં આવી રહ્યો છે, કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે? કાલ રાતે અમે પૂરો બધો નિકાલ કરી દીધો છે। અત્યારે જે બી તમે પાણી જોઈ રહ્યા છો તે અમે બોરનું પાણી યુઝ કરીને અત્યારે મિક્સ કરી રહ્યા છીએ, જેથી યુઝ કરવામાં કામ લાગે, અને આજે બી અમારે વોટર ટેન્ક ક્લીન કરવાની છે। કોર્પોરેટર કે હેલ્થ વિભાગ કોઈ આવ્યું છે ખરું સેમ્પલ લેવા માટે, કે આજે આવવાના છે, એવી કોઈ વાતચીત થઈ? કાલે રાતે 12:30 વાગે આપણે જે કોર્પોરેટર પાયલબેન છે એમનો મને કોલ આવેલો, અને નીચે અમે ચેક કરેલું કે ભાઈ અમે એમને માહિતી આપેલી કે આવી રીતે થયેલું છે, તો એ લોકોએ કીધેલું કે 2-3 દિવસ હજી સુધી યુઝ ના કરવું નર્મદા। તે બાદમાં ફરી પ્રદૂષણ ઓછું થઈ જશે પાણીમાં? પ્રદૂષણ ઓછું થઈ જશે એવું નહીં, એમને એવું કીધેલું 2-3 દિવસ હજી યુઝ ના કરો, એ લોકો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરે છે, કેમ કે અમે એએમસીમાં કમ્પ્લેન કરેલી કાલે, એટલે એ લોકો આવેલા રાતે। લગભગ આજુબાજુની કેટલી સોસાયટીઓમાંની અસર થઈ હશે? હાલ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એક તો 7th પેરેડાઇઝ મને નામ આવેલું, બાજુમાં સરળ છે અને અમારી સોસાયટી છે। પછી કાલે પાયલબેને કીધેલું કે વિશ્વાસ સિટી 5માં બી આ પ્રોબ્લેમ થયેલો છે। જે નર્મદાની લાઇન છે તેમાં ડ્રેનેજનું જોડાણ થઈ ગયું હોવાના કારણે પરિસ્થિતિ આ પ્રકારની સર્જાઈ છે। દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, આ પાણી છે ડોળું પાણી છે અને તેની સાથે દુર્ગંધયુક્ત પાણી છે, જે ઉપયોગમાં લેવામાં આવે તો નાગરિકો છે તેમના સ્વાસ્થ્ય બગડી શકે તે પ્રકારની સ્થિતિ છે। તેના કારણે સોસાયટીના જાગૃત ચેરમેન અને સેક્રેટરીઓ છે તેમના તરફથી કોર્પોરેટરને જાણ કરવામાં આવી હતી, અને 2 થી 3 દિવસ સુધી આ પાણી ઉપયોગમાં ન લેવા માટે સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જે પણ સોસાયટીના રહીશો છે તેમના માટે પાણીની બોટલ મંગાવીને પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે। કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદના ગોતા વોર્ડમાં નર્મદાની મુખ્ય પાણીની લાઇનમાં ડ્રેનેજના ગંદા પાણી ભળી જવાની સમસ્યા બાદ પ્રશાસન સફાળું જાગ્યું। દૂષિત પાણીના વપરાશને કારણે ગોતાની આનંદ સફાર સોસાયટીમાં જ ઝાડા ઉલટીના 7 કેસ સામે આવ્યા।
સ્થિતિની ગંભીરતાને જોતા ગોતા વોર્ડના ભાજપ કાઉન્સિલર પાયલ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત સોસાયટીની મુલાકાત લીધી. કાઉન્સિલર અનુસાર ફરિયાદ મળતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાડી દેવાઈ છે. રાત્રે 3 વાગ્યા સુધી તંત્રની ટીમોએ ફિલ્ડમાં રહી લીકેજ શોધવા શંકાસ્પદ તળોએ ખોદકામ ચાલુ કર્યું હતું. આ તરફ આનંદ સફાર સોસાયટીના ચેરમેનનું કહેવું છે કે છેલ્લા 3-4 દિવસથી સોસાયટીમાં દૂષિત પાણી આવી રહ્યું હતું અને 7 સભ્યો બીમાર પડ્યા હતા. હાલ પૂરતું સોસાયટીમાં નર્મદાનું પાણી બંધ કરી બોરના પાણીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે અને બીમાર લોકોની તબિયતમાં સુધારો છે. આવી જ પરિસ્થિતિ ગોતાની વિશ્વાસ સિટી 5 સોસાયટીમાં પણ છે. રહીશોએ તીવ્ર દુર્ગંધ મારતા પાણીની ફરિયાદ કર્યા બાદ હાલ બોરવેલના પાણીથી જ ઘર ચલાવવું પડી રહ્યું છે. કાઉન્સિલર પાયલ પટેલે ખાતરી આપી છે કે જ્યાં સુધી પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલો ફોલ્ટ રિપેર નહીં થાય ત્યાં સુધી જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત સોસાયટીઓમાં કોર્પોરેશન તરફથી પીવાના શુદ્ધ પાણીના ટેન્કર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદના ગોતા વોર્ડમાં નર્મદાની લાઇનમાં ડ્રેનેજની લાઇન મિક્સ થઈ ગઈ હોવાના કારણે તેની અસર 7થી 8 જેટલી સોસાયટીઓને થઈ છે અને સોસાયટીના સભ્યો તેની સાથે વોર્ડના કોર્પોરેટર પાયલબેન પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પાયલબેન, છેલ્લા 2 દિવસથી જે નર્મદાની લાઇન છે તેમાં ડ્રેનેજની લાઇન મિક્સ થઈ ગઈ છે. તમારી સુધી શું ફરિયાદ આવી હતી ને અત્યારે શું સ્થિતિ? મને ગઈકાલ સવારે 10:30 વાગે ન્યૂઝ મળ્યા હતા, જે અમારા 32 ટીપીનું ચેરમેન સેક્રેટરીનું એક ગ્રુપ છે, એમાં મેસેજ આવ્યા હતા 10:30 સવારે. એટલે મેં તરત જ અધિકારીઓને ઇન્ફોર્મ કર્યા કોર્પોરેશનના. એટલે એ લોકોએ તરત જ એની ઉપર એક્શન લેવાનું ચાલુ કર્યું અને એક્શન લઈને અમે ગઈકાલે રાત્રે કોર્પોરેશનમાં પણ અહીંયાથી સ્થાનિક પબ્લિકે કોર્પોરેશનમાં પણ કમ્પ્લેન કરી હતી. ઇવન મેં પણ કરી, એટલે અધિકારીઓ આવી ગયા હતા અને અધિકારીઓએ કામ ચાલુ કરી દીધું છે. અને આજે અમે ટોટલી ગઈકાલ રાત્રે 3 વાગ્યા સુધી ફિલ્ડમાં ફરીને ક્યાં ફોલ્ટ છે બધી જગ્યાએ ચેક કર્યું છે અને આજે અમે નર્મદાના પાણીનો સપ્લાય ટોટલી બંધ કર્યો છે અને જે સોસાયટીઓની કમ્પ્લેન આવી છે એ અમે અર્બન હેલ્થ સેન્ટરમાંથી મેડિકલ ટીમ મોકલી આપી છે. અચ્છા બેન, ગઈ વખતે જે પરિસ્થિતિ થઈ હતી લગભગ 300-400 જેટલા લોકોને અસર થઈ હતી, તે આ વખતે ન થાય તેના માટે કયા પ્રકારની તકેદારીઓ ખાસ રાખવામાં આવી રહી છે અને ચેરમેન, સેક્રેટરી તેમજ સભ્યોને શું સૂચના અપાઈ રહી છે? ચેરમેન મને 4 દિવસ પહેલાં રાત્રે 8:30 વાગે આનંદ એફઆઈઆરમાંથી કમ્પ્લેન મળી હતી કે બેન અમારા ત્યાં પાણી ગંદુ આવે છે અને 4-5 એવા કેસ મળ્યા છે કે જેને ઝાડા ઉલટીના અને પેટમાં ચૂંક આવે છે એના કેસ હતા. એટલે મેં તરત કોલ કરીને ઇન્ફોર્મ કર્યા એમના ચેરમેનને, કિરીટભાઈ પટેલ છે એમને, કે તમે અત્યારે ટોટલી બધાને ના પાડી દો કે પાણી પીવે નહીં, હું તમને પીવાના પાણી માટે ટેન્કર મોકલાવી આપું છું, તમે સદંતર પાણી પીવાનું સ્ટોપ કરાવી દો ફ્લેટમાં બધાને. એટલે મેં એમને કીધું, એટલે મને કે બેન વાંધો નહીં, હું કરાવી દઉં છું. અને બીજા દિવસે સવારે સેમ્પલ લેવડાવી લીધું અમે અને મેડિકલની ટીમ મોકલાવીને એમના જે કેસ હતા સર્વે કર્યો, પણ વધારે નહીં, આપણને 7-8 જેવા કેસ મળ્યા હતા. તો આપણે એમને મેડિકલની જે પણ ટીમ આવી હતી એમને દવાને જે પણ પ્રોસેસ થતી હતી કરી આપી હતી. હજી કેટલા દિવસ આ વિસ્તારના લોકોને નર્મદાનું પાણી લગભગ નહીં મળી શકે? નર્મદાની લાઈન અમે આજે જ બંધ કરી છે. હવે કામગીરી કરતાં લગભગ 1 કે 2 દિવસ થશે. એટલે 2 દિવસ માટે નર્મદાનો સપ્લાય અમે બંધ કરીએ છીએ. આનંદ સફાયરના ચેરમેન પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરશું. આપણી સોસાયટીમાં કેટલાક લોકોને અસર થઈ હતી, હાલમાં શું સ્થિતિ છે અને પાણીની વ્યવસ્થા કયા પ્રકારની? અમારા સોસાયટીમાં 4-5 દિવસ પહેલાં સામાન્ય એક એવું લાગ્યું હતું કે મેમ્બર્સની કમ્પ્લેન હતી કે પાણીમાં થોડી ઘણી કંઈક દુર્ગંધ આવે છે એવું. તો એ જેવી મને મેસેજ મળ્યો તાત્કાલિક મેં પાયલ મેડમને ફોન કર્યો. તો એ સાંજે એમના ફોન ચાલુ જ હતા કે પાણી કોઈ પીતા નહીં, હું ના હોય તો ટેન્કર મોકલી આપું છું, આ બધી વાત ચાલુ હતી. સવારના એ રૂબરૂ પણ અહીં આવી ગયા હતા અને ત્યાર પછી અમારે એમને મેડિકલ ટીમ પણ મોકલી આપી હતી અને બધું લગભગ કંટ્રોલમાં હતું. પણ અમારે ત્યાં લગભગ 7-8 કેસ હતા. અન્ય પણ વિશ્વાસ સિટીના પણ વિશ્વાસ સિટી પાર્કના પણ સભ્યો અહીંયા આગળ જોડાયેલા છે. 2-3 દિવસ સુધી હવે નર્મદાનું પાણી નથી આવવાનું. આપણી સોસાયટીમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ડોળું પાણી આવતું હતું, દુર્ગંધવાળું પાણી આવતું હતું ખરું? હા, છેલ્લા 1 વીકથી લગભગ ડોળું પાણી આવતું હતું. આ વસ્તુ જ્યારે અમે પાણીમાંથી સ્મેલ આવતી હતી ત્યારે અમને ખબર પડી અને પછી એકચ્યુઅલી અમે ડબલ ચેક કરવા માટે પાણી સ્ટોર બી કર્યું. તો પાણીનો કલર ક્લિયરલી ચેન્જ હતો. તો અત્યારે પગલાં લેવાઈ જ રહ્યા છે. પાણીનો પુરવઠો બંધ કરી દીધો છે અને તેમ છતાં પણ અમારી સોસાયટીમાં બોરનું પાણી તો આવે જ છે. તો એ 2-3 દિવસ સુધી ઇનફ છે. તો પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કયા પ્રકારે થઈ રહી છે? બોટલો મંગાવીમાં બોર છે પાણીનો. હા, અને જરૂર પડે ત્યારે ટેન્કર બી આવી જાય, પણ એની અત્યારે લગભગ કોઈ જરૂર પડતી નથી. નર્મદાની લાઇનમાં ડ્રેનેજની લાઇન મિક્સ થઈ ગઈ હોવાના કારણે અત્યારે અલગ અલગ જગ્યા પર તપાસ થઈ રહી છે. આપણે દ્રશ્યો બતાવીશું. ખોદકામ કરી અને જે જગ્યા પર ફોલ્ટ છે તે શોધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે.
સોસાયટીમાં ઝાડા ઉલટીના 6 થી 7 જેટલા કેસ 2 દિવસ પહેલાં આવ્યા હતા, જે બાદ સ્થાનિક કાઉન્સિલરોને જાણ કરાઈ હતી અને તે બાદ આ આસપાસની લગભગ 8 જેટલી સોસાયટીઓ છે ત્યાં આગળ હાલના તબક્કે નર્મદાના પાણી ન આપવા માટે અને ફોલ્ટ શોધવા માટેની સૂચના આપવામાં આવી છે. ફોલ્ટ મળ્યા બાદ ફરી એક વખત નર્મદાના પાણીનો જથ્થો પૂર્વવત કરવામાં આવશે, પરંતુ ફરી એક વખત ગોતામાં નર્મદાની લાઇનમાં ડ્રેનેજની લાઇન મિક્સ થઈ ગઈ હોવાના કારણે મોટી એક દુર્ઘટના થતી અટકી છે અને તેના કારણે થઈને હાલના તબક્કે કાઉન્સિલરો અને અધિકારીઓ દોડતા થયા છે. કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.